નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ તો આજે રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી. હવે મતદાન માટેનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીનો આ સમય હતો. હવે આ સમય પૂર્ણ થઈ ગયો છે, ત્યારે શહેરી વિસ્તારો કરતા ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો. અત્યાર સુધીમાં મહાનગરપાલિકાઓમાં સરેરાશ 48.55% મતદાન નોંધાયું, જ્યારે અત્યાર સુધીમાં નગરપાલિકાઓમાં સરેરાશ 61.16% જેટલું મતદાન નોંધાયું છે. સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીની મતદાન પ્રક્રિયા સવારથી હાથ ધરાઈ હતી અને સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલુ રહી. હવે 6 વાગ્યાની સાથે જે પણ મતદારો છેલ્લી ઘડી સુધી આવી ચૂક્યા હતા તેઓના મતદાન કરી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ હવે આ જે ઈવીએમ મશીન છે તેને હવે સીલ કરાઈ રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ સુરતના જુદા જુદા મતદાન કેન્દ્રો છે જ્યાં સવારે 7 વાગ્યાથી શરૂ થયા હતા અને 6 વાગ્યા સુધી કામગીરી મતદાન પ્રક્રિયા ચાલુ રહી અને હવે 6 વાગતાની સાથે જ છેલ્લી ઘડી સુધી જે પણ મતદારો આવ્યા હતા તે તમામનું મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી અને હવે સમય પૂર્ણ થતાની સાથે જ મતદાન પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે અને જે મશીન છે તેને સીલ કરી દેવામાં આવી રહ્યા છે. જે આખી પદ્ધતિ બતાવવામાં આવી હતી પદ્ધતિ મુજબ અત્યારે આ ઈવીએમ મશીન સીલ કરાઈ રહ્યા છે. વીવીપીએટ મશીનને સીલ કરવામાં આવી રહ્યા છે અને આ સીલ બંધ જે મશીનો છે તેને હવે એક સ્ટ્રોંગ રૂમમાં મોકલી આપવામાં આવશે અને આ ઈવીએમ મશીનમાં જે ઉમેદવારો છે, રાજકીય પક્ષોના જે ઉમેદવારો છે તેનું ભાવિ કેદ થઈ ચૂક્યું છે અને આ જે ભાવિનું મશીન જે છે તે 28 તારીખે ખુલશે. એટલે કે મતદારોએ કોને પોતાના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે 28 તારીખે જે છે તે ખબર પડી જશે અને અત્યારે જે મતદારોએ જે છે તે પોતાનું મત આપીને રાજકીય પક્ષોના તમામ જે ઉમેદવારો છે તેનું ભાવિ આ ઈવીએમ મશીનમાં કેદ કરી ચૂક્યું છે અને આ કેદ જે થયું છે તે હવે 28 તારીખે ખુલશે. એટલે કોની વિજેતા થઈ છે, કોની હાર થઈ છે તે 28 તારીખે ખબર પડશે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો હવે મતદાન પ્રક્રિયા માટેનું સમય પૂર્ણ થઈ ચૂક્યો છે. તમામ ઈવીએમ હવે સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં રાખી દેવામાં આવશે અને આ જે ચૂંટણી પ્રક્રિયા છે એ ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ રસપ્રદ રહી, કારણ કે જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી કેટલીક બેઠકો તો એવી હતી કે ત્યાં સતત હાઈ પ્રોફાઇલ ડ્રામા પણ જોવા મળી રહ્યો હતો અને હવે આખરે હાઈ વોલ્ટેજ ડ્રામાની વચ્ચે આ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ આજની જે આ મતદાન પ્રક્રિયા છે એમાં ઘણી બેઠકો એવી છે કે જ્યાં મતદાનને લઈને ખૂબ જ નીરસતા જોવા મળી. પહેલા લોકોને એક અંદાજ હતો કે ઉનાળો છે અને ગરમી છે, ગરમીના કારણે અત્યારે મતદાન ઓછું થઈ રહ્યું છે, પરંતુ જેમ જેમ સાંજનો સમય થશે મતદાન વધુ થશે. પરંતુ જો સરખામણી કરીએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારની, તો ગ્રામ્ય વિસ્તારમાં શહેરી વિસ્તારની સરખામણીમાં વધુ મતદાન નોંધાયું છે. નગરપાલિકામાં સરેરાશ મતદાન 61.16% નોંધાયું, તો જિલ્લા પંચાયતમાં 60.61% મતદાન. તો હવે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ઈવીએમ પણ સીલ કરી દેવામાં આવશે. આજનો આખો દિવસ છે એ દિવસ કેવો રહ્યો? આપણી સાથે જપ્તવ્ય યાજ્ઞિક કે જે વરિષ્ઠ પત્રકાર છે જોડાયા છે લાઈવ. જપ્તવ્યભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. જપ્તવ્યભાઈ, તમારું ગણિત શું કહી રહ્યું છે? આજનો આખો દિવસ કેવો રહ્યો તમારા મતે? આજના દિવસમાં જે આ કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટવાયા, કેટલીક જગ્યાએ ડ્રામાઓ થયા, આખરે આ બધુંને જોતા તમને શું લાગી રહ્યું છે કે આજનું જે આ મતદાનની જે આખી પ્રક્રિયા રહી છે એ પ્રક્રિયામાં આખરે શું કેદ થયું હશે? શું સવારથી જે પ્રમાણે મતદાનની શરૂઆત થઈ હતી તે જોતા તો આપણે બપોરે ચર્ચા કરી રહ્યા હતા અને લાગી રહ્યું હતું કે મતદાનની ટકાવારી અત્યારે જે આંકડા દેખાય છે ત્યાં સુધી પહોંચશે નહીં. પરંતુ સરપ્રાઇઝિંગલી આપણે જોયું કે ભર તડકા અને ગરમીમાં પણ કદાચ પત્રકારોના માધ્યમથી થયેલી રજૂઆતો, સામાજિક સંસ્થાઓએ અને રાજકીય પક્ષોએ લોકોને, મતદાતાઓને મતદાન મથક સુધી પહોંચાડવામાં મહદઅંશે દેખાતી હતી તેના કરતા વધારે સફળતા મેળવી છે. વડોદરાની જો સ્પેસિફિક વાત કરીએ તો વડોદરામાં પણ ગત વર્ષ કરતા ચૂંટણી કરતા મતદાનની ટકાવારી એટલી નજીક પહોંચી ગઈ છે કે કદાચ ટકાવારીનો આંકડો જોઈએ તો એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરતા વધારે પણ પહોંચી જાય. ત્યારે સાથે સાથે એ પણ વાત છે કે આ જે મતદાનની ટકાવારી છે તેનાથી રાજકીય પક્ષોએ કે નાગરિકોએ સંતુષ્ટ થવાની પણ જરૂર નથી, કારણ કે સાચા અર્થમાં મતદાનની ટકાવારી જે બંગાળમાં જોવા મળી છે વિધાનસભાની ચૂંટણીઓમાં, એવું ક્યારેય આંકડો કદાચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં જોવા નથી મળ્યો. મહત્વની વાત છે કે 5 વર્ષ પછી જયારે નાગરિકને એક વખત મતદાન કરી અને
પોતાનો જનપ્રતિનિધિ ચૂંટવાનો મત તક મળે છે તેવામાં પણ જો નાગરિક ઘરની બહાર નીકળવાનું ટાળે તો સ્વાભાવિક છે કે સવાલ થાય આ સમગ્ર સિસ્ટમ ઉપર. હાલ આપણે જે પ્રમાણે આંકડા જોઈએ છીએ તે પ્રમાણે અમદાવાદમાં 43, વડોદરામાં 47, સુરતમાં 51, રાજકોટમાં 43, એટલે 43-50% આસપાસના જે આંકડા છે તે ચોક્કસથી ચોંકાવનારા છે. કદાચ બાકી સ્થાનિક સ્વરાજની કે વિધાનસભા લોકસભાની ચૂંટણી જોડે આંકડા સરખાવી અને આપણે આનંદ માણી લઈએ તો હું માનું છું કે તે પૂરતો નથી. એ પ્રમાણે જયારે રાજકીય પક્ષોના લોકો અથવા તો અલગ અલગ સામાજિક અગ્રણીઓ રાજ્યના મતદાન પહેલા નાગરિકોની વાત કરે છે ત્યારે 6.5 કરોડના ગુજરાતીઓની વાત કરે છે. એ વાત જુદી છે કે મતદાનની ટકાવારીની જયારે વાત આવે ત્યારે SIR બાદ રહી ગયેલા માત્ર નાગરિકોએ મતદાન કરવાનું હતું. ત્યાં 6.5 કરોડની વાત નથી, ત્યાં 4.5 કરોડ કરતા પણ કદાચ ઓછા નાગરિકો છે જેમને ચોપડા ઉપર ગુજરાતના નાગરિક તરીકે મતદાન કરવાનો હક મળવાનો હતો. ત્યારે એમાં પણ જો 50%, 40%, 45%ની આસપાસના આંકડા જો સામે આવે તો ચોક્કસથી હું માનું છું કે સંતુષ્ટકારક નથી હોતા. તેમ છતાંય આપણે એમ માનીએ કે રવિવારનો દિવસ હતો ત્યારે સાથે સાથે ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો અને નાગરિકો મતદાન કરવા માટે નીકળશે કે કેમ તે સવાલ હતો. એવામાં પણ અલગ અલગ પ્રકારની નાની મોટી ચૂક જેવી બાબતો પણ સામે આવી. વડોદરામાં સવારે 8 વાગ્યાના અરસામાં જ માંજલપુરનું એક મતદાન મથકનું ઈવીએમ ખોટકાયું. એ સિવાય આપણે જોઈએ તો અલગ અલગ રાજ્યના જિલ્લાઓમાં ઈવીએમ ખોટકાવાની વાતો સામે આવી. કેટલાક લોકોએ આ ઈવીએમ ખોટકાયા પછી પણ મતદાન કરવા માટે પોતાના મતદાન મથક ઉપર ચોંટી રહ્યા અને ત્યાં ઈવીએમ વળી પાછું રિપેર થઈને આવ્યું અથવા તો તેની ટેકનિકલ ખામીને દૂર કરવામાં આવી પછી પોતાના મતદાનનો હક મેળવ્યો અને ત્યારબાદ જ પોતાની સાચી નાગરિકતાનો અનુભવ કર્યો હશે. હું માનું છું ત્યાં સુધી સમગ્ર રાજ્યમાં જે પ્રમાણે આજે મતદાનની પ્રક્રિયા રહી તેને વિશ્વ પ્રત્યે તો કદાચ ઓછું નથી. અલગ અલગ વિસ્તારમાં નાની મોટી ચૂકની બાબતો સામે આવી તો ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે રજકની પણ બાબતો સામે આવી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લોકશાહીનું પર્વ માનવાની વાત આવે છે ત્યારે આ પર્વ હું માનું છું કે સંપૂર્ણ આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો એમ ચોક્કસથી ન કહી શકાય. કારણ કે નાગરિકોએ પોતે પણ નાની મોટી પીડા અનુભવી, સિનિયર સિટીઝનોએ ક્યાંક પોતાની તકલીફો અનુભવી. સ્વાભાવિક છે કે તંત્રના અધિકારીઓ ગત રાતથી એટલે કે પ્રિસાઇડિંગ અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર એ પોતાના મતદાન મથક ઉપર રાત વિતાવી ચૂક્યા હતા. એટલે તેમની પણ કામગીરી ઉપર શંકા કરવી કે કોઈ ભૂલ હશે એ વાતને પણ કહેવી એ યોગ્ય નથી. નાગરિકોને સુવિધા વ્યવસ્થિત મળી રહે તે માટે આપણે કેટલાક દ્રશ્યો જોયા કે પોલીસ વિભાગ તરફથી પણ સિનિયર સિટીઝન કે વિકલાંગ કે દિવ્યાંગ નાગરિકોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે તેમની મદદ મળી. સ્વાભાવિક છે કે સમગ્ર તંત્ર સાથે નાગરિકોએ આજની આ ચૂંટણીને સુચારુ રૂપે સંપન્ન કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ દ્રશ્યો તે પ્રકારની પર્સન્ટેજની જે વાત કરી રહ્યા છે આપણે તે ચોક્કસથી હું માનું છું ત્યાં સુધી સંતોષકારક નથી. લોકશાહીના પર્વમાં 100% મતદાન ન થાય તેવું આપણે સૌ જાણીએ છીએ, પરંતુ 40, 50, 60%ની આસપાસ મતદાન રહે તો હું માનું છું કે એવા કેટલાય નાગરિકો છે જેઓ મતદાનની આ તકથી દૂર રહ્યા, આ પર્વથી દૂર રહ્યા. ત્યારે આવનારો ચૂંટાયેલો ઉમેદવાર એટલે કે જનપ્રતિનિધિ એ ચોક્કસથી ગુજરાતની જનતા જેટલી છે તેમાંથી 30-40% જનતાનો ચુનિંદો જનપ્રતિનિધિ નથી એવું માનીને જ આપણે આગળના દિવસોમાં તેનું નેતૃત્વ ભોગવવું પડશે. સ્વાભાવિક છે કે સવારથી થઈ રહેલું મતદાન એ અત્યારે જે કક્ષાએ પહોંચ્યું છે તે કક્ષાની તો અપેક્ષા નહોતી. ગુજરાતમાં માત્ર 15 મહાનગરપાલિકાઓની આજે ચૂંટણી થવાની જે મહાનગરપાલિકાઓની વાત કરીએ તો જૂની કરતા નવી મહાનગરપાલિકાઓની વાત હતી. ત્યાં એવી નગરપાલિકાઓ જે મહાનગરપાલિકાઓમાં પરિણમી છે, ત્યાં નવા મેયર થવાના છે, ત્યાં નવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહેવાના છે. એવી મહાનગરપાલિકાઓમાં આપણે વાત કરીએ તો નડિયાદ અને મોરબી જેવા શહેરોમાં પણ સારું મતદાન થયું છે. સ્વાભાવિક છે કે એક દિવસ બાદ આ સીલ થયેલી પેટીઓ ખુલશે, મતગણતરી થશે અને મતદાતાઓએ કરેલા મતદાન બાદ તેમના જનપ્રતિનિધિ કોણ બને છે તે જોવા મળશે. મહદઅંશે કહી શકાય કે દિવસ દરમિયાન થયેલી રાજ્યમાં ચૂંટણીના મતદાનની ટકાવારી અપેક્ષા સુધી પહોંચી ગઈ છે તેમ કહીએ તો ઓછું નથી. બિલકુલથી જપ્તવ્યભાઈ, જે રીતે આખી આ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, આપણે આખા દિવસની વાત પછી આપણે છેલ્લે જે આંકડા સામે આવ્યા તેની સરખામણી કરતા એવું લાગી રહ્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાં મતદાન વધુ થયું છે. જે રીતે શિક્ષણ દર વધી રહ્યો છે, લોકો જાગૃત થઈ રહ્યા છે, પણ તેની સામે તમે જુઓ તો નર્મદામાં 80% મતદાન થયું, તાપી જિલ્લો કે જ્યાં 75% મતદાન થયું અને ડાંગ તો સાવ છેવાડાનો જિલ્લો છે ત્યાં પણ 77%થી વધારે મતદાન થયું છે. તો પછી આદિવાસી બાહુલ્ય ધરાવતા જે વિસ્તારો છે ત્યાં આટલું મતદાન થતું હોય અને શહેરી વિસ્તારમાં જ્યારે આટલું ઓછું મતદાન થાય કે 45%, 40%, 50%, 30%, તો આ સ્થિતિમાં હવે લોકો જ્યારે મતદાનથી વિમુખ થઈ રહ્યા છે તો એમાં સંભવિત કારણો તમે કયા જોઈ રહ્યા છો?
ખૂબ સ્વાભાવિક વાત છે, ચર્ચા કરવાની વાત છે, સમજવાની વાત છે કે સામાન્ય રીતે વ્યક્તિ એમ સમજે કે શહેરી વિસ્તારમાં અભ્યાસુ અને ભણેલા અને બુદ્ધિજીવીઓ વસે છે, પરંતુ આજની ગુજરાત રાજ્યની મતદારની ટકાવારી જોતા એમ લાગે છે કે ગ્રામ્ય વિસ્તારનો નાગરિક કદાચ વધારે જાગૃત છે અને પોતાના મતદાનનો હકનો ઉપયોગ કરવાનો શહેરી વિસ્તારના નાગરિક કરતા વધુ સારી રીતે સમજે છે. અમે અત્યારે જે મતદાનની ટકાવારીની વાત કરી રહ્યા છો, હું સવારથી જ જોતો હતો કે ડાંગ અને નર્મદા જેવા જિલ્લામાં, એટલે આદિવાસી બહુમૂલ્ય ધરાવતા જિલ્લામાં મતદાનની ટકાવારી સવારથી જ વધારે હતી. એનો અર્થ એ સ્પષ્ટ છે કે જે લોકોએ ઓપનિંગ બેટિંગ સારું કર્યું હતું એ લોકો ક્લોઝિંગમાં પણ ખૂબ સારું પરફોર્મ કરી રહ્યા દેખાય છે. રાજ્યમાં આપણે એમ સમજતા હોઈએ છીએ કે શહેરીકરણ એ ગ્રામ્ય વિસ્તારનું ન થઈ જવું જોઈએ અને ગ્રામ્ય વિસ્તાર એ જીવતો રહેવો જોઈએ. હું આજે જે મતદાનની ટકાવારી જોઉં છું કે જોઈને હું એમ માનું છું કે શહેરનો નાગરિક પણ જો ગ્રામ્ય વિસ્તારનું જીવન જીવતો હોત તો કદાચ આજે વધારે સારી રીતે ટકાવારી મતદાનની શહેરી વિસ્તારમાં પણ જોવા મળે. એક વાત જુદી છે કે શહેરી વિસ્તારમાં મતદાન માટેની ટકાવારી કદાચ ઓછી જોવા મળી હોય તે માટેના અલગ અલગ કારણો બીજા પણ હોઈ શકે. કેટલાક લોકો પોતાના કામ ધંધા અર્થે સમય સવારથી પહોંચી જતા હોય છે, તો એવા છૂટપૂટ લોકો પણ કદાચ મતદાનથી વંચિત રહ્યા હોય. કેટલાક લોકો નાઇટ શિફ્ટ કરી અને સવારે પોતાના રહેઠાણ પર પહોંચતા હોય છે. બની શકે કે એવા લોકો પોતાના આરામના સમયના કારણે કદાચ મતદાનથી વંચિત રહ્યા હોય. કેટલાક લોકો એવા હશે કે જે લોકોનો મત પોતાના શહેર અને નગરમાં નીકળતો હશે, પરંતુ તે લોકોનું કર્મ સ્થળ પોતાના નગર અને શહેરથી દૂર હશે, તો કદાચ એવા લોકો પણ મતદાનથી વંચિત રહ્યા હશે. પરંતુ આવી 3-4 છૂટપૂટ બાબતો અને કારણોને દૂર કરતા પણ જો સ્વાભાવિક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો રજાનો દિવસ હોવાથી હું માનું છું કે શહેરી વિસ્તારમાં પણ મતદાનની ટકાવારી સારી થઈ શકતી હતી. પરંતુ અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને સુરત જેવા પહેલેથી જ ગુજરાત રાજ્યના મહાનગર તરીકે ઓળખ બનાવી ચૂકેલા શહેરોમાં પણ ડાંગ જિલ્લા, નર્મદા જિલ્લા એટલે કે જંગલ વિસ્તાર કહી શકીએ તેવો, ફોરેસ્ટ વિસ્તાર કહી શકીએ તેવો, આદિવાસી બહુમૂલ્ય વિસ્તાર કહી શકીએ કે જ્યાં પાયાની સુવિધાઓનો અભાવ શહેર કરતા વધારે જોવા મળે છે, ત્યાંથી આપણે પ્રકૃતિની પીડાની તકલીફો ભોગવતા દ્રશ્યો પણ સમાચાર માધ્યમોમાં બતાવ્યા છે. જ્યાં ચેકડેમો અને પાણીની સમસ્યાઓ છે એવા વિસ્તાર આપણે જોયા છે. જ્યાં સામાન્ય નાગરિકો એ શહેર કરતા ઓછી સુવિધાઓમાં પોતાનું જીવન વિતાવે છે. જ્યાં ટેક્સી, બસ અને રેલવેની સુવિધાઓ ઓછી છે એવા વિસ્તારના એટલે કે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ પોતાના મતદાનને પોતાનો સાચો હક સમજવાનો આજે પ્રયત્ન કર્યો હોય તેમ દ્રશ્યોમાં દેખાય છે. કારણો આપણે કોઈ પણ કહીએ, પણ એક વાત સ્પષ્ટ છે કે ભારત એ ગામડામાં વસતો દેશ છે, ભારત એ ખેતી પ્રધાન દેશ છે એવું 8મા 9મા ધોરણની ચોપડી અને પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં આવતું હતું. આજે સ્પષ્ટ થાય છે કે ખેતી કોઈ પણ પ્રકારનો કરતો નાગરિક હોય એને આજે મતદાનથી દૂર રહેવાનું ઠીક નહોતું સમજ્યું અને શહેરમાં MNCમાં કામ કરી અને પોતાને કોર્પોરેટ જગત સાથે ઓળખ બનાવી અને સાચા અર્થમાં લિટરેટ સમજનારા નાગરિકોએ આજે ક્યાંક ચૂક અનુભવી છે. હું માનું છું કે એ પાછળના અલગ અલગ કારણો હોઈ પણ શકે, પરંતુ નાગરિકે મેં સવારે પણ કહ્યું હતું કે મતદાન કરવું એ માત્ર કર્તવ્ય કે ફરજ નથી, પરંતુ સિસ્ટમ સામે અવાજ ઉઠાવવો હોય, સિસ્ટમની મળતી સુવિધાઓ સામે પૂરતો સંતોષ ન હોય તો મતદાન કરવી એ તમારી જરૂરિયાત પણ છે. હું ફરી એક વખત આ જ વાક્ય કહીશ કે મતદાન કરવી એ આપણી જરૂરિયાત પણ છે. જો મતદાન કરીશું તો જ સાચા અર્થમાં આપણો ગમતો, ચુનિંદો અને સંતુષ્ટ આપણને ભવિષ્યનું જીવન અપાવી શકે, સામાજિક સુવિધાઓ અપાવી શકે એ પ્રકારનો જનપ્રતિનિધિ મળશે. હવે તો 40, 50 ને 60% મતદાન બાદ જે પ્રતિનિધિ ચૂંટાઈને આવશે એને સ્વીકારવો પડશે અને જો મતદાન નહીં કર્યું હોય તો મનોમન મને સમજાવવું પડશે કે મારો મતદાન પર હક હતો અને મેં એને ગુમાવ્યો હતો. આશા છે કે આવનારા દિવસોમાં આ મતદાનની ટકાવારી એ વધતી રહે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, ગ્રામ્ય સાથે શહેરી વિસ્તારનો નાગરિક પણ જાગૃત થાય અને પ્રયત્ન કરે કે પોતાની મળેલી તકનો ઉપયોગ થાય. બિલકુલ જપ્તવ્યભાઈ, આપ જોડાયેલા રહેજો. એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જે સમાચારની પણ વાત કરી લઈએ. અમદાવાદ મહાનગરપાલિકાની મતદાનનો રેકોર્ડ તૂટવાની શક્યતા, કારણ કે છેલ્લી 4 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50%થી વધારે મતદાન ક્યારેય નથી થયું. એએમસીમાં સરેરાશ 50%થી વધારે મતદાન થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 2021ની ચૂંટણીમાં અમદાવાદ મનપામાં થયું હતું 42.51% મતદાન. 2015ની ચૂંટણીમાં અમદાવાદ મનપામાં થયું હતું 46.23% મતદાન. બપોરે ગરમી બાદ છેલ્લી ઘડીએ અમદાવાદમાં બમ્પર મતદાન થયું છે, એટલે છેલ્લા 20 વર્ષના રેકોર્ડ તૂટે, છેલ્લી 4 ચૂંટણીના રેકોર્ડ તૂટે તેવી શક્યતા જોવા મળી રહી છે. જપ્તવ્યભાઈ આપણી સાથે જોડાયેલા છે, ફરીથી ચર્ચાને આગળ વધારીએ. જપ્તવ્યભાઈ, ફરીથી આપણે એ મતદાનની ટકાવારી ઘટવા પર જ વાત કરીએ તો એક કારણ આપણે ગરમીનું માની રહ્યા છીએ, એક તરફ લોકો અસંતોષના કારણે વિમુખ થઈ રહ્યા હોય એવું પણ માની રહ્યા છીએ. એક વાત આપણે એ પણ ગણી શકીએ કે શું એક હથ્થું જે આ શાસન છે એના કારણે પણ આ ટકાવારી ઘટી રહી છે, કારણ કે ભાજપના એક પ્રવક્તા અશ્વિનભાઈ કે જો આપણી સાથે લાઈવમાં હતા અને એમણે પણ કહ્યું કે લોકોએ સ્વીકારી લીધું છે કે ભાજપ જ જીતશે.
એટલે કે ક્યાંક લોકોએ મનથી માની લીધું છે, તો શું એક કારણને તમે જોઈ રહ્યા છો? જો સમજો રાજકીય પક્ષની સિલેક્શન કયો મતદાર કેવી રીતે કરશે એ ક્યારેય આજ સુધી સમજી નથી શકાતું. ભારતના બંધારણ પ્રમાણે નાગરિકે કરેલા મતનું દાન એ ગુપ્ત દાન છે. એટલે નાગરિક કદાચ બહાર આવીને પોતાના મિત્ર વર્તુળ પરિવારમાં કદાચ ચર્ચા કરે કે કોને મત આપ્યો હતો અને એને ગમતો રાજકીય પક્ષ કયો છે, એ વાત જુદી છે. પરંતુ તમે જે પ્રમાણે કહી રહ્યા છો મતદાનની ટકાવારી ઘટવાનું એક કારણ હોઈ પણ શકે. કારણ કે રાજકીય પક્ષ છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત રાજ્યમાં કદાચ તમારા મારા અને આસપાસની ઉંમરના લોકો ત્યારથી સમજણા થયા છે ત્યારથી આ રાજ્યનું સુકાન સંભાળી રહ્યા છે અને અલગ અલગ વિકાસના મુદ્દાઓનો આત્મવિશ્વાસ સાથેનું સંચાલન કરી રહ્યા છે. અને નાગરિકો પણ તેમના આ જ મુદ્દાઓને મહદઅંશે સ્વીકારતા હોય તેવું છેલ્લા કેટલાક વર્ષોથી આપણે એટલે કહીએ કે એ સાચા અર્થમાં એમણે સ્વીકારી છે. કારણ કે સત્તા પક્ષે જયારે જયારે રાજકીય પ્રવાસો કર્યા હોય, રાજકીય સભાઓ કરી હોય, રાજકીય ફેરણી કરી હોય, ત્યારે સામાન્ય બીજા રાજકીય પક્ષો કરતા નાગરિકોનું મનોબળ તેમના તરફ વધારે ચૂકેલું દેખાય છે. એટલે આ ચૂંટણી પહેલાની વાત છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ શહેરમાં ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવતા આયોજનોમાં જે મહદઅંશે સફળ થતી દેખાય છે એ સફળતાઓ નાગરિકે કદાચ સ્વીકારેલી છે એમ કહીએ તો ઓછું નથી. હવે નાગરિકો કેવી રીતે સ્વીકારે છે એ પાછળ કયા કારણો છે એ કેવું જરા વધારે પડતું હશે. આજે મતદાનની જે આપણે વાત કરી રહ્યા છે તેમાં હમણાં તમે એક બ્રેકિંગ ન્યૂઝ બતાવ્યા કે ભાઈ અમદાવાદમાં મતદાનની ટકાવારી બમ્પર રેકોર્ડ તોડી શકે તેમ છે. મતદાનની ટકાવારી ઘટી કેમ એ ચર્ચા કરી રહ્યા છે. એ વચ્ચે જો આ સમાચાર આવે તો સ્વાભાવિક છે કે ચોંકાવનારા છે. સવારે આપણે જયારે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે મને ખબર છે કે 11 થી 12 વાગ્યાના અરસામાં અમદાવાદ એ રાજ્યનું સૌથી ઓછું મતદાન ટકાવારી નોંધતું શહેર હતું. કર્ણાવતી અને અમદાવાદ તરીકેની ઓળખ ધરાવતા આ શહેરમાં આટલી મોટી સંખ્યામાં રાજ્ય અને બહારથી વસતા નાગરિકો જેઓ મોટી સંખ્યામાં આજે મતદાન કરે ગુજરાતનું સૌથી મોટી સંખ્યામાં હું માનું છું કે જનપ્રતિનિધિ ચૂંટવાનું આ શહેર છે. અને જો એવા વિસ્તારમાં જ મતદાન ઓછું થાય તો રાજ્યમાં નાગરિકોનું સાચા અર્થમાં સિલેક્શન શું છે એની પણ એક ટ્રાન્સપરન્સી સામે આવે. ત્યારે હવે જે આંકડા બપોર પછીના તમે કહી રહ્યા છો મને પણ ખરેખર નવાઈ લાગે છે કે આંકડા કેવી રીતે વધ્યા હશે. એટલા ઓછા સમયમાં આટલી મોટી માત્રામાં નાગરિકો મતદાન મથક સુધી પહોંચી પણ ગયા અને એમણે પોતાના ઈવીએમના બટન દબાવી પણ દીધા અને સાથે સાથે એમની મતદાનની ટકાવારી હવે આ સરકારી આંકડાના ચોપડે નોંધાઈ પણ ગઈ. હું માનું છું કે 6 વાગ્યા બાદના આંકડા તો કદાચ હજુ એકાદ કલાક અડધો કલાકમાં આવી જશે. પણ તમે જે આંકડા બતાવી રહ્યા છો એ જો મહદઅંશે નજીકના આંકડા હોય તો સ્વાભાવિક છે ચોંકાવનારા છે. અભિનંદનને પાત્ર પણ છે કે શહેરના નાગરિકો જે બપોર સુધી ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા અથવા તો રવિવારના આરામમાં હતા એમણે બપોર પછી પણ પોતાની મતદાનનો ઉપયોગ કરવાનું ઠીક સમજ્યું. મૂળ વાત એ પણ છે કે મતદાનની ટકાવારી ઘટે છે કેમ એ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હું માનું છું મતદાનની ટકાવારી ઘટવાના ઘણા ખરા મુદ્દાઓ હોય છે. તમે કહ્યું હતું કે યુવા મતદાતાઓ કેમ શા માટે મતદાનથી દૂર રહે છે. તમે સમજો કે રાજકીય ગતિવિધિ સાથે સાથે સામાજિક જવાબદારી આ વિષયોથી હંમેશા યુવાન દૂર રહ્યો છે. એ વાતને માનીએ કે ન માનીએ સ્વીકારવું પડશે. પત્રકાર જગત હોય, રાજકીય જગત હોય અથવા તો સામાજિક જવાબદારીઓ સાથે જોડાયેલો વર્ગ હોય, આવા આ 3 અલગ અલગ પ્રક્રિયાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓની વાત કરીએ તો રાજ્યની ટકાવારી મહદઅંશે સૌથી ઓછી યુવાઓની હશે. યુવાઓનો પોતાનો રસનો વિષય એ અલગ હોય છે. સોશિયલ મીડિયામાં કામ કરતું યુવા હશે, આઈટી સેક્ટરમાં કામ કરતું યુવા હશે, પોતાના ભવિષ્યના આયોજન કરતું યુવા હશે, સિવિલ સર્વિસની તૈયારી કરતું યુવા હશે, કદાચ સ્પોર્ટ્સમાં પોતાનું ભવિષ્ય જોનારો યુવા હશે. પરંતુ રાજકીય પક્ષો ઉપર નજર નાખનારો યુવા એ માત્ર રાજકીય પક્ષના અલગ અલગ વિભાગ સંગઠનમાં કામ કરતો પૂરતો સીમિત હોય છે. કોઈ એક વ્યક્તિ રાજકીય પક્ષમાં જોડાયો છે અને એના 4 મિત્રો એની સાથે એ કામગીરીમાં માત્ર 1-2 દિવસ માટે છૂટપૂટ પ્રક્રિયા કરવા જાય એટલે એમ નહીં સમજવું કે વ્યક્તિ સીધી રીતે સમાજના જનપ્રતિનિધિ નિમવા માટેની માનસિકતા બનાવીને બેઠો છે. ફરી એક વાતને આ કદાચ વધારે સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું તો તમે જુઓ છો કે રાજકીય પક્ષોની રેલીમાં મોટરસાયકલ લઈને જતો એ દરેક યુવા આજે મતદાન કરવા નથી પહોંચતો. કદાચ એ વાત આપણે કહીએ તો ઓછું નથી. કારણ કે જો એ દરેક યુવાઓ પહોંચે તો યુવાઓના મતદાનની ટકાવારી આજે આપણને આંકડામાં દેખાતી હોત એ નથી દેખાતી. એનો અર્થ એવો થયો કે રાજકીય પક્ષોના કાર્યક્રમોમાં જઈ અને આનંદ કરવો, તેમના ખેસ કરી અને તેમની સાથે મજા લૂંટવી ત્યાં સુધી કદાચ આ બાબતો સીમિત રહી જાય છે. હું માનું છું કે યુવાઓએ આ વિષયોને સમજવા પડશે. સામાજિક બાબતોને સમજવી એ રાજકીય બાબતોને સમજવા સમાન જ છે. હું નથી માનતો કે રાજનીતિમાં જોડાવું અથવા રાજકીય પક્ષનું સિલેક્શન કરવું એ જરૂરી છે. પરંતુ સમાજમાં બનતી રાજકીય બંધારણીય બાબતો સાથે જોડાયેલા જનપ્રતિનિધિઓને ઓળખવા, એમની કામગીરી પર નજર રાખવી, તમારા વિસ્તારમાં આવતા જનપ્રતિનિધિઓની જવાબદારીઓ તે લોકો કેટલા પર્સન્ટેજ નિભાવવામાં સફળ થાય છે આ બાબતોને ધ્યાન પર લેવી એટલે જરૂરી છે. કારણ કે સાચા અર્થમાં દરેક પરિવારમાં આજના દિવસોમાં યુવાઓને દેશનું ભવિષ્ય સમજવામાં આવે છે એટલે એમના પરિવારજનો
એમને અભ્યાસુ બનાવે છે. સારો અભ્યાસ મેળવનારા યુવાઓ જ જો આ નજરથી ચૂક કરશે તો એ લોકો મતદાનથી વિમુખ ચોક્કસ રહેશે. એમને મતદાનમાં રસ નહીં પડે, એમને મતદાન કરવાના ફાયદા અને ગેરફાયદા સમજાશે નહીં અને એ લોકો મતદાનથી વિમુખ રહેશે. આ પણ કારણ હોય છે, તો આપણે આ કારણને પણ નકારી ન શકીએ. આજના આંકડા જે દેખાય છે એ ઘટતા હોય એ પાછળ એક આવું પણ કારણ હોઈ શકે. અને એમાં પણ જપ્તવ્યભાઈ વિચારવા જેવી વાત તો એ છે કે આપણે અત્યારે ટકાવારીની વાત કરી રહ્યા છીએ, તો ટકાવારીમાં 50%, 55%, 60% મતદાન જયારે ગણીએ છીએ તો આપણને એમ થાય છે કે 40% મતદાન ઓછું થયું. પણ જો તમે માથાદીઠ એ સંખ્યા ગણો તો એ ખૂબ મોટી સંખ્યા હોય કે આટલા લોકો મતદાન કરવા નથી ગયા. સમજો અમદાવાદમાં જો 10 લાખની જ વસ્તી હોય અને 50% મતદાન થયું છે, એનો અર્થ તો સીધો એ થયો કે 5 લાખ લોકો મત આપવા માટે નથી ગયા. જો તમે એક શહેરની વાત કરી, હું હવે રાજકીય પક્ષો કદાચ આજે સાંભળતા હોય અને સમજતા હોય તો જોવા જેવી વાત છે. સમગ્ર રાજ્યની મતદાનની ટકાવારી જુઓ અને એ હવે તમે વસ્તીનો આંકડો સરખાવો. જો આ રાજ્યમાં મત માંગવા વખતે રાજકીય પક્ષો 6.5 કરોડ ગુજરાતીઓની ચિંતા કરતા હોય અને મતદાર યાદીમાં માનો કે 4.5 કરોડ ગુજરાતીઓના નામ છે અને મતદાનની ટકાવારી જો પહોંચે છે 50-55%, 60% માનો કે પહોંચી છે વધારેમાં વધારે, તો સમજો કેટલા કરોડ નાગરિકોએ મતદાન નથી કર્યું. આટલા કરોડ નાગરિકો મતદાન ન કરે તો તમે કેવી રીતે માનો કે લોકોએ સાચી રીતે આ જે જનપ્રતિનિધિ ચૂંટ્યા છે એમાં બધાનો રસ હતો? સ્વાભાવિક વાત છે કે રાજકીય પક્ષો જે પણ સમજતા હોય, આ દેશના કે આ રાજ્યના નાગરિકો જે પણ સમજતા હોય, પણ મતદાન નહીં કરવાથી જ અલગ અલગ પ્રકારની તકલીફો આપણે જોઈએ છે. મતદાન નહીં કરવાથી જ હું માનું છું કે સાચા અર્થમાં જનપ્રતિનિધિ આપણે ચૂંટવામાં નિષ્ફળ જઈએ છીએ. મતદાન નહીં કરવાથી જે મતદાતા પોતે પોતાની તકલીફો અનુભવે છે અને બાદમાં બૂમો પાડવા માટે આગળ આવે છે કે પોતે સાચો નાગરિક સાબિત નથી થતો. આજે રાજ્યમાં જે મતદાનના આંકડા આવ્યા છે, હું માનું છું કે દર વર્ષે કે દર ચૂંટણીમાં આપણે આ પ્રકારની ચર્ચાઓ કરતા હોઈએ છીએ, પણ તેને સફળતા સુધી લઈ જવામાં કોઈ પણ જવાબદાર સ્થાન હોય એ નિષ્ફળ નીવડ્યું છે. એ ઇલેક્શન કમિશન હોય, એ રાજકીય પક્ષો હોય, એ પત્રકાર આલમ સાથે જોડેલા લોકો હોય, સામાજિક સંસ્થાઓ હોય, પણ કે પોતે સામાન્ય નાગરિક હોય કે સામાજિક જવાબદારી નિભાવતા પરિવારજનો હોય. હું માનું છું કે નાગરિકોએ આગળ આપવું જોઈએ. આજનો દિવસ તો હવે પૂરો થયો છે. હવે આ તક આપણને વિધાનસભા કે લોકસભાના ચૂંટણીઓમાં મળશે અને સ્થાનિક સ્વરાજમાં તો એકાદ બે છૂટફૂટ કદાચ ન કરે, નારાયણને બાય ઇલેક્શન આવે તો ઠીક છે, બાકી 5 વર્ષ પછી મળવાની છે. જેમ જેમ દેશ આગળ વધી રહ્યો છે, પોતાના જીડીપીનો પ્રશંસનીય વાતો સામે આવી રહી છે, વિશ્વ કક્ષાએ પોતાની ઓળખ બની રહી છે, આ દેશના નાગરિકો અને યુવાઓ વિદેશમાં પોતાના ભવિષ્યને જોઈ રહ્યા છે, એવા અભ્યાસુ યુવાઓએ સાથે સાથે એવા પરિવારજનોએ સમજવાની જરૂર છે કે જો મતદાનની ટકાવારી કરોડોમાં જો નિષ્ફળ જાય છે, એટલે કે કરોડો નાગરિકો આ રાજ્યના તો મતદાનથી વિમુખ રહે છે, તો હું માનું છું કે એ લોકશાહી પર્વનો એક નબળું પાસું છે. આજે તો ચર્ચા ખરેખર જમા પાસાની કરવાની હોય છે, પણ ઘટના જયારે નબળા પાસાઓ જેવી બનતી હોય છે ત્યારે આપણી પાસે પણ છૂટકો નથી રહેતો. જયારે વિશ્વની સૌથી મોટી લોકશાહી, વિશ્વના સૌથી બધા યુવા ધરાવતો દેશ, વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ ધરાવતો દેશ, વિશ્વમાં સૌથી જૂની રાજકીય અને હું માનું છું કે રાજનીતિ સૂઝ ધરાવતા ચાણક્ય જેવા મહદઅંશે હું માનું છું કે સફળ રાજનેતાઓના કહી શકીએ કે આદર્શ માનતા વ્યક્તિઓના આ ભૂમિ ઉપર જો મતદાનની ટકાવારી ઘટતી રહેશે અથવા ઘટેલી જ રહેશે અથવા તો એ ટકાવારી વધશે નહીં, તો જનપ્રતિનિધિઓ આ જ પ્રમાણે તમને એવા મળતા રહેશે કે જેમની સામે તમારે કંઈક કહેવું પણ એ ખોટું લાગશે હંમેશા માટે. તમારી સામાન્ય સુવિધાઓ જે છે એ સુવિધાઓ પણ તમને હંમેશા ખોટતી રહેશે. હવે આજનો દિવસ તો મેં અગાઉ પણ એક કહ્યું એ પ્રમાણે પૂરો થયો છે. આપણી પાસે હવે ઝાઝા વિકલ્પ નથી, મતદાનનો સમય પૂરો થયો છે. આશા રાખીએ કે જે મોટી સંખ્યામાં મતદાન થયું છે એમાં સાચા અથવા નાગરિકોએ કરેલા મતદાન પ્રમાણે કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ આવે, નાગરિકોની સમસ્યાનું નિવારણ આપે. એક સવાલ એ પણ થાય છે જપ્તવ્યભાઈ કે આપણે લોકશાહીનો પર્વ કહીએ છીએ, મતદાનનો મહોત્સવ, અને એક મત આપીને જે મતદાતા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની ફરજ નિભાવીને ન માત્ર ઉમેદવાર પરંતુ વિકાસને ચૂંટે છે. શું લાગે છે તમને આ બધું જોતા કે લોકોએ હવે આ ચૂંટણી પ્રક્રિયાને માત્ર એક પ્રક્રિયાનો ભાગ ગણાવી દીધો છે કે એવું સ્વીકારી જ લીધું છે કે ભાઈ આ એક માત્ર એક પ્રક્રિયાનો ભાગ છે? બહુ સાચી વાત છે. આ જે શબ્દ છે ને વિકાસ, કે છેલ્લા કેટલાક વર્ષોથી આ દેશ અને રાજ્યનો દરેક નાગરિક શીખી ગયો છે, પરંતુ હું માનું છું કે એ માત્ર શીખી અને સાંભળવા પૂરતો ન રાખવો જોઈએ, હવે સમજવાની પણ જરૂર છે. દરેક નાગરિકે ઘરની બહાર નીકળી અને ચારે બાજુ નજર ફેરવવાની, પોતાના ઘરથી પોતાના કર્મસ્થાન સુધી જતા પહેલા નજર રાખવાની જરૂર છે કે કઈ કઈ બાબતો એવી છે જે છેલ્લા 25-30 વર્ષમાં થઈ શકતી હતી અને નહોતી થઈ.
હું આશા રાખું છું કે આજે મતદાન જે થયું છે એ પણ કદાચ એ દિશામાં થયું હશે. માત્ર અને માત્ર કોઈ એક વિષયને મુદ્દો મનમાં બનાવી કોઈ એક રંગને મહત્વ આપી અને જ મતદાન કરતા રહેવું કે દેશનું ચોક્કસ હું માનું છું કે અત્યારની સુરક્ષિત ભવિષ્યની વાત પૂરતું સીમિત ન રહેવું જોઈએ. તમે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે શું આ પ્રક્રિયા પૂરતું સીમિત રહી ગયું છે તો કદાચ આ જે પર્સન્ટેજ અને જે ટકાવારી સામે આવી છે એ જોતા એમ લાગે છે પ્રક્રિયા પૂરતું સીમિત રહ્યું હોય કે ન રહ્યું હોય, પરંતુ અને લોકો પ્રક્રિયા સમજી અને ઘરની બહાર નીકળવાનું તો ટાળ્યું છે. અને કદાચ હું માનું છું કે એવું જ થવાના કારણે આપણે જેમ વાત કરીએ એમ ટકાવારી કરતા કરોડોની સંખ્યામાં નાગરિકો મતદાનથી દૂર રહ્યા અને એ જ કારણોથી કદાચ આપણે સાચા અર્થમાં ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજની મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં નાગરિકોને મતદાન મથકથી દૂર જોયા. જી બિલકુલથી જપ્તવ્યભાઈ, એ તો હવે 28 તારીખે ખબર પડશે કે મતદાતાઓનો ઝુકાવ કોની તરફ રહ્યો છે. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો પ્રધાનમંત્રી મોદી પશ્ચિમ બંગાળમાં રોડ શો કરી રહ્યા